દેશને અને તમને અડતા મુદ્દાઓ વિશે વાત કરીશું। રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા વિશે વાત કરવી છે, જ્યાં અધિકારીઓ ભ્રષ્ટ તો છે જ, સાથે સાથે ઠોઠ પણ હોય તેવું લાગી રહ્યું છે। તમને થશે કે આટલા આકરા શબ્દો અમે અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ માટે કેમ વાપરી રહ્યા છીએ? તો આકરા શબ્દોનું કારણ તેમનું કામ જ છે। તેઓ કામ જ કંઈક એવા કરે છે કે પ્રજાને સુવિધા નહીં પણ દુવિધા મળી રહે। શું કર્યું એમસીએ? વધુ એક મોટું કામ જુઓ આ રિપોર્ટમાં। એએમસીના નગરોળ વહીવટનો વધુ એક નમૂનો, શિક્ષિત અધિકારીઓના અશિક્ષિત કામનો પુરાવો। પ્રજા માટે સુવિધા નહીં પણ દુવિધાનું કર્યું કામ। પહેલા બનાવ્યો અને હવે તોડાશે આરસીસી રોડ। અમદાવાદ કોર્પોરેશનના હોશિયાર અધિકારીઓ એવા કામ કરે છે કે તેની ચર્ચા ચારેકોર થાય છે। જુઓ તેમના મગજ વગરના કામનો ઉત્તમ નમૂનો। જે વૃક્ષોથી શહેરીજનોને ઠંડક મળે છે, જે વૃક્ષોથી પર્યાવરણ જળવાય છે, અને આ જ અધિકારીઓ પર્યાવરણની જાળવણી માટે કરોડોના ખર્ચે મોટા તાઇફા કરે છે। તે જ અધિકારીઓએ વૃક્ષોની શું દશા કરી છે તે જોઈ શકાય છે। લાખોના ખર્ચે પ્રજાની સુવિધા માટે આરસીસી રોડ તો બનાવ્યો, પરંતુ રોડની સાઈડોમાં જે વૃક્ષો હતા તેને પણ રોડની સાથે ચણી દીધા। એટલે હવે આ વૃક્ષો વધારે મોટા નહીં થઈ શકે। એટલું જ નહીં, થોડા ટાઈમમાં જ આ લીલાછમ વૃક્ષો સુકાઈને પોતાનો દેહ છોડી દેશે। વ્હાઇટ ટોપિંગ રોડનો વિવાદ સામે આવ્યો છે। જી હા, સુરધારા સર્કલથી વિવેકાનંદ સર્કલ સુધી વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યો છે અને વ્હાઇટ ટોપિંગ રોડ ઉપર 20 જેટલા ઘટાદાર વૃક્ષો છે, જેના થડને આરસીસીથી તણી દેવામાં આવે છે। સામાન્ય રીતે વૃક્ષનો મુખ્ય ખોરાક એટલે ઓક્સિજન અને પાણી હોય છે, પરંતુ જે રીતે આ ઘટાદાર 20 વૃક્ષોને આરસીસીથી તણી દેવામાં આવે છે તે જોતાં તેમને ઓક્સિજન અને પાણીની માત્રા ખૂબ જ નહિવત પ્રમાણમાં મળે તેવું દેખાઈ રહ્યું છે। હાલ શહેરમાં ખૂબ જ ઓછું ગ્રીન કવર છે અને તે જોતાં આ જે સ્થિતિ સર્જાય છે તેના કારણે આ વૃક્ષોના સુકાઈ જવાનો ડર સતાવી રહ્યો છે। ખૂબ જ ઓછા પ્રમાણમાં ગ્રીન કવર છે, તેમ છતાં આ પ્રકારની પદ્ધતિથી વૃક્ષો વધુ સુકાઈ જાય તેવું લાગી રહ્યું છે અને ગ્રીન કવરમાં પણ ઘટાડો થાય તેવું દેખાઈ રહ્યું છે। મહિને લાખો રૂપિયાનો પગાર લેતા, એસી ઓફિસની ઠંડી હવા ખાતા અને સરકારી ગાડીઓમાં આંટાફેરા મારતા આ અધિકારીઓને આટલી સામાન્ય સમજણ પણ હોતી નથી, તે આજે સમજાયું। ઠોઠ કે અશિક્ષિત વ્યક્તિ પણ સમજી શકે કે વૃક્ષોને પાણી અને ઓક્સિજનની જરૂર પડે, પણ આપણા અમદાવાદના અધિકારીઓને આ સમજણ નથી। તેથી જ તેમણે પ્રજા સામે દેખાડો કરવા રોડ તો બનાવ્યો, પણ રોડની સાથે વૃક્ષોને પણ સિમેન્ટ નીચે દબાવીને વૃક્ષોને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો છે। આ મામલે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીનો સંપર્ક કર્યો તો તેમણે દાવો કર્યો કે શહેરના વિકાસ સાથે વૃક્ષોનો વિકાસ પણ જરૂરી છે। આવનાર સમયગાળા દરમિયાન આ કોન્ક્રીટના જ્યારે આપણે વાત કરીએ કે રોડ બનતો હોય, પેવર બ્લોક લગાવવામાં આવે, ત્યારે વૃક્ષોનો આજુબાજુનો જે પેરીફરીનો એરિયા છે તેને પાણી મળી લે, વૃક્ષોનો ઉછેર થાય, એનું જતન થાય, એ માટે ચોક્કસ આગામી સમય દરમિયાન એની કાર્યવાહી કરવામાં આવશે। અને જે જગ્યાએ આપણે વાત કરીએ કે આ પ્રકારની જ્યાં ઘટના બની હોય કે વૃક્ષને પેરેલલ તમામ જગ્યાએ થઈ ગયા હોય આરસીસી રોડ, તો તે જગ્યાએ વૃક્ષોની આ ધરીની આજુબાજુ પેરીફરી કોર્ડનને તોડીને એને પાણી અવશ્ય મળે તે બાબતની તકેદારી રાખવામાં આવશે। ચેરમેન શ્રી તો દાવો કરી રહ્યા છે કે વૃક્ષોનો વિકાસ જરૂરી છે, પણ તેમના અધિકારીઓએ શું કામ કર્યું છે તે તેમણે જોયું લાગતું નથી। હવે તેમને જ્ઞાન થયું છે અને કહી રહ્યા છે કે જ્યાં પણ વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવશે ત્યાં વૃક્ષોની ફરતે ક્યારા બનાવાશે, પરંતુ આ જે થયું તેનું શું ચેરમેન સાહેબ? હવે તમે જે રોડ બનાવ્યો છે તેને તોડશો, પછી વૃક્ષોના ક્યારા બનાવશો અને તૂટેલા રોડ પર ફરી ઠીંગણા મારશો, એટલે પ્રજા કેટલી હેરાન થશે? અને હા, પ્રજાના પૈસાનું પાણી નહીં થાય। અમદાવાદના સુરધારા સર્કલથી વિવેકાનંદ સર્કલ સુધી એએમસીના અધિકારીઓએ 20થી વધુ વૃક્ષોને રોડ નીચે દાટી દીધા છે। આ એ વિસ્તાર છે જ્યાંથી રાજ્યના મુખ્યમંત્રી ચૂંટાયેલા છે। મુખ્યમંત્રીના જ વિસ્તારમાં અધિકારીઓએ કરેલા આ કામથી પ્રજામાં રોષ છે, ત્યારે આવું કરનારા શાસકોને શું બોધપાઠ શીખવાડવામાં આવે છે તે જોવું રહ્યું।
બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા.